હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? વેલકમ બેક ટુ માય ચેનલ. લુક એટ ધી સ્કાય. આજની મોર્નિંગ એટલી મસ્ત બ્યુટીફુલ સ્ટાર્ટ થઈ છે. લુક એટ ધીસ. આઈ લવ ધીસ વેધર. અત્યારે વાગ્યા છે 11 નિયરલી અને અમારા કાનાજીના દર્શન કરી લ્યો. બની ગયું વિશાખા મઠો? મઠો બની ગયો. કેટલા કિલોનો બનાવ્યો? 5 કિલો. 5 કિલો બનાવ્યો. અને જો ખમણ. હા બતાય. તમે શું કરો જયદીપ? ખમણ હારે કાંદા. તમારા પાસે કાંદા વગર તો ચાલશે નહીં. બિલકુલ ના ચાલે ભાઈ. કાંદા ન ખાવ તો શું થાય? તો ખમણ ખાધા હોય એવું લાગે જ નહીં. કાંદા જોઈ, ચટણી જોઈ અને વિશાખા બીજું શું જોઈ? ચમચી. ચલો ટેસ્ટી ટેસ્ટી ખમણ ખાવા આવી જાઓ. ચલ વિશાખા ખાવા બેસ. જયદીપ ટેસ્ટ કરો પછી કયો. જોરદાર હો. કેમ બેના જયદીપ? એકદમ નાયલોન ખમણ ક્ષેત્રપાલના. એક નંબર. વિશાખા બેન એમ કહે છે કે ખમણ બનાવે ને એમાં કાંઈ ઘટે જ નહીં. એવું જરૂરી નથી વિશાખા, તું બનાવે એમાં કાંઈ ન ઘટે. એમ પણ ફોન જીઓ છે ને મસ્ત જોરદાર હો. પણ હારા બેન હો પણ. હાલ ગરમ ગરમ ખાઈ લે, નતર પછી નહીં મજા આવે. એમાં એવું છે મસ્ત યમ્મી. કે જે ઓલું પાવડર આવે છે ને. લવ ઇટ. આજનું વેધર જો એકદમ મસ્ત છે. લાસ્ટ વીક તો સમર હીટવેવ ચાલતો હતો તો છોકરાઓને સ્કૂલેથી વહેલા છૂટી પડી જતી હતી. પણ આજે વેધર એકદમ મસ્ત છે તો આજે બધાને મજા આવતી હશે સ્કૂલે. ક્રિશુભાઈને તો એમ બી સ્કૂલે આવવું બહુ ગમે છે. તો હમણાં ક્રિશુ સ્કૂલેથી છૂટે એટલે આપણે એને પૂછશું કે કેવો ગયો એનો આજનો દિવસ. તો જો હું આવી ગઈ છું ક્રિશુને લેવા. હજુ કોઈ આવ્યું નથી કેમ કે હું આજે થોડીક વહેલા આવી ગઈ છું એટલા માટે. અત્યારે અહીંયા જો લોંગ ક્યુ હોય તો અહીંયા આપણે ઇન્ડિયન જેમ ના હોય કે બધા જેમ થાવે એમ ગેટમાં ઘૂસી જાય. આજે ક્રિશુને આફ્ટર સ્કૂલ ક્લબ ફૂટબોલ મેચ છે તો હું આજે ઓન ટાઈમે પહોંચી ગઈ. તો મારે અહીંયા હાફ એન અવર વેઇટ કરવું પડશે. આઈ ડોન્ટ હેવ એની અધર ઓપ્શન. આઈ નીડ ટુ વેઇટ હિયર એન્ડ આઈ કાન્ટ ગો બેક. ઘરે પહોંચીશ એટલે તરત મને પૂછવા આવવું પડશે. ઇટ ધીસ ગાઈસ. જો હું અહીંયા ક્રિશન સ્કૂલે વેઇટ કરું છું એની, પણ જો મને અહીંયા શું દેખાણું. તમને કોઈને ખબર હોય કે આ શેનું ટ્રી છે તો કમેન્ટ કરો. નાઇસ ફ્રૂટ છે જો. બધા કાચા છે હજી, બટ પાકે ત્યાં ખાવાની બહુ મજા આવે. તો જોઈએ કોને કોને ભાવે છે કમેન્ટમાં કહેજો મને. મને તો બહુ ભાવે. લવ ઇટ. Krishu, look at me. How's your day? Good. Good.
My hair, Joe, my goodness. What you done in the school, Krishu? I already told you about last time. Dodgeball. Dodgeball again? Every Tuesday I have dodgeball. Oh. Every Tuesday. તે તું પણ લાલ લાલ ટમાટર જેવું કેમ થઈ ગયું દીકુ હે Dodgeball में dodge કરવાનું હોય ને ઓલું બધું. યુ ફીલિંગ હોટ Yeah. જો અહીંયા ક્રિશો માટે ઢોસા પેપર ચાલુ કરી દીધા છે ક્રિશોભાઈને સ્કૂલેથી આવીને ઢોસા મળવાના ને ક્રિશો આજે ક્રિશોએ ઓલરેડી ખાવાનું ચાલુ કરી દીધું છે કેવું છે ક્રિશો ગુડ એને જો સ્લાઇસ ઓફ ચીઝ એ લઈ લે છે બહુ ભાવે ને ક્રિશો તને ચીઝ ક્રિશો હવે બીક બીક થઈ ગયો જાતે બધું લઈ લીધું સ્કૂલેથી આવે ને એટલે બહુ ભૂખ લાગે નતર તો ખાવાનું કેવું પડે કે ભાઈ ખાવા બેસો શું કેવું ક્રિશો હે ને અત્યારે એને ભૂખ લાગી છે ને એટલે ખાઈ લેશે નતર પછી કેવું પડશે કે તું ચાલ ખાવા એમ અત્યારે જો કેવો શાંતિથી ખાય છે એકદમ ક્રિસ્પી પેપર હો ક્રિશો તારી માટે ચીઝ વાળું મસ્ત મસ્ત સ્મોલ બાઇટ કરીને ખાજો ઓકે Thank you. યુ વેલકમ મિલ્ક ઢોળાઈને વ્યવસ્થિત ખાજે ક્રિશુ માટે એકદમ રાઉન્ડ ઢોસા હે ને ક્રિશુ પર જાશે એકદમ બટરી ક્રિશુને ખાલી ચીઝ વાળું જ ભાવે હે ને ક્રિશુ ઉપર કેચઅપ ને એવું નાખવું છે Okay. નાખું થોડું અને ચીઝ બી નાખવું હે ને કેચઅપ વાળો ખાઈશ ને પછી નહીં કહેતો કે આઈ ડોન્ટ લાઈક ઓકે તો બનાવું ચીઝ વાળું ચીઝી ઢોસા ચલો ક્રિશુભાઈને થર્ડ પેપર જાય છે વાવ ક્રિશુ તે તો બહુ જલ્દી ફિનિશ કરી દીધું આ કેચઅપ વાળું છે ઓકે Thank you. હવે જોશે એક બનાવી દઉં નહીં શ્યોર ઓકે સો અહીંયા મૈસૂર ઢોસા અને જીની ઢોસાની પ્રેપ થઈ ગઈ છે અને સાંભાર માટે દાળ બી બોઇલ થઈ ગઈ છે મેં આમાં કેરેટ નાખી દીધા છે હું ક્યારેક આમાં કેરેટ નાખી દઉં છું ડાયરેક્ટ બોઇલ કરીએ ને ત્યારે એમાં જ એટલે વેજીટેબલ બીજું કંઈ નાખવાની જરૂર ન પડે ક્રિશુ શું ખાવું છે તને શું ખાવું છે ગ્રીન પીસ ક્રિશુને દાણા જોવે ને એટલે એને બીજું કાંઈ ન દેખાય હે ને ક્રિશુ ઓકે ધેટ્સ ઇનફ No. One more. બસ એટલું જ હોય દીકુ One more. That much. શું એમાં એને ટેસ્ટ આવતો હશે એમાં શું તને ટેસ્ટ આવે ક્રિશુ Juice. Juice. તો ચલો ઢોસા માટે સાંભારની એની પ્રિપેરેશન કરી નાખીએ કોને મારી જેમ ઢોસા બહુ ભાવે છે જીની ઢોસા મને મૈસૂર ઢોસા મૈસૂર બી બનશે જીની બી બનશે બંને ઢોસા બનશે આજે મને ભાવે. કોને ભાવે તને ક્રિશુને ચીઝ ઢોસા બહુ ભાવે ને ક્રિશુ
ઇગ્નોર કરજો ફર્સ્ટ ટ્રાયલ છે ને. શેની લોઢીની? લોટી તો આપણે યુઝ કરીએ જ છે પણ પેલું પેપર બનાવીએ ને એ થોડુંક નાનું કરીએ એટલે લોટી એકદમ તપી જાય ને પ્રોપર સેટ થઈ જાય ને હમ પછી પેપર બનતા વાર ન લાગે. બરાબર ને? Guys, and if you like this video, don't forget to like, subscribe and share and leave a comment down below. Bye. See you in the next video.